જામનગરની સરકારી ડેન્ટલ હોસ્પિટલ આવી વિવાદમાં 1 કરોડ 36 લાખની ઉચાપતનો આરોપ। નેશનલ હેલ્થ મિશન હેઠળ કોન્ટ્રાક્ટ આધારિત ફરજ બજાવતા એક કર્મચારીએ રોગી કલ્યાણ સમિતિના ખાતામાંથી 1 કરોડથી વધુની રકમ ઉચાપત કરી હોવાનો આરોપ। આ સમગ્ર મામલે સંજય ઉમરાણીયાએ પોલીસ ફરિયાદ નોંધાવી। ફરિયાદમાં દાવો કરાયો કે સંસ્થામાં વહીવટી સ્ટાફની અછત હોવાથી અનેક નાણાકીય અને વહીવટી જવાબદારીઓ કોન્ટ્રાક્ટ કર્મચારીઓને સોંપવામાં આવી, જેમાં શોભિત ગર્ગને રોગી કલ્યાણ સમિતિના નાણાકીય રેકોર્ડ અને વ્યવહાર સંભાળવા માટેની જવાબદારી સોંપાઈ હતી। પરંતુ રોગી કલ્યાણ સમિતિના ખાતાનું સ્ટેટમેન્ટ ચકાસવામાં આવ્યું તો છેલ્લા 6 માસ દરમિયાન કુલ 15 ચેક મારફતે વ્યક્તિગત ખાતામાં ટ્રાન્સફર કર્યાનો આરોપ છે। હવે છેલ્લા 3 મહિનામાં મારી જાણ બહાર કઈ રીતે એણે ચેકમાં મારી જાણ બહાર સહીઓ લઈ અથવા તો કંઈ પણ અંદર ચેડા કરીને ઘણા બધા ટ્રાન્ઝેક્શન કરાવી લીધા છે, જેની જાણ થતાં અમે તાત્કાલિક આ વિશે તપાસ કરી અને પોલીસમાં ફરિયાદ કરેલ છે અને પોલીસમાં આગળ તપાસ ચાલે છે। એણે અગાઉના જે ટ્રાન્ઝેક્શન છે એમાં તો કંઈક અંદર ગોટાળા કરીને કરેલ છે, સહીઓ કરેલી, પણ એ સહીઓ તો સાચા બિલ સાથે કરેલી, પછી એણે કંઈક અંદર ચેડા કરીને કરેલ છે અને પાછળના ટ્રાન્ઝેક્શનની મને કોઈ જાણ નથી। એ વધુ જે બેંક તરફથી વિગતો આવશે ત્યારે ખ્યાલ આવશે। એટલે ઘણીવાર એણે હેડિંગ નાખ્યા વગર સહી કરાવી હોય એવું બને, કામના ભારણમાં એ મારું ધ્યાન ના ગયું અથવા તો બાજુમાં બેસીને કે હું લખું છું કરીને લખીને એવી શક્યતા છે। આ વિશેનું હું જે બેંકનું વધારે મને ચેકના ને બધા મળે પછી જ હું કહી શકું। એ બધી સહીઓ મારી હોય એવી પણ શક્યતા મને લાગતી નથી।